નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 20 નવેમ્બર અને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે બંગાળની ખાડીની અંદર મિત્રો વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બન્યું હતું એ લો પ્રેશર સિસ્ટમ અત્યારે નબળું પડ્યું છે, જાણે એની સામે બંગાળની ખાડીની અંદર મિત્રો ડિપ્રેશન વાળી સિસ્ટમ બની ગઈ છે। એટલે હવે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ મિત્રો 26 નવેમ્બરથી લઈ અને 29 નવેમ્બર વચ્ચે ભારત દેશના મધ્ય ભાગ તરફ આગળ આવશે। એમાંથી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, હવામાન સમાચાર ખાસ કરીને જે મળી રહ્યા છે એ હવામાન સમાચારની આપણે આગાહી જણાવીએ તો એ આગાહી પ્રમાણે અત્યારે દક્ષિણ ભારતની અંદર વાવાઝોડું છે એ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, કારણ કે આ વાવાઝોડાની ગતિ અત્યારે મિત્રો 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ 26 નવેમ્બર સુધીમાં દર્શાવવામાં આવી રહી છે। 24 તારીખથી લઈ અને 26 તારીખ સુધીનું જે હવામાન છે ગુજરાત ઉપર પણ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે ગુજરાત રાજ્યમાં પણ વાતાવરણની અંદર થોડોક એવો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અમુક જિલ્લાઓની અંદર મિત્રો હળવોથી મધ્યમ જે છે એ ઝાપટા સ્વરૂપનો વરસાદ પણ દર્શાવવામાં આવી રહ્યો છે। અહીંયા તમને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આગાહી દર્શાવી દે તો સેટેલાઇટ ઇમેજની માધ્યમથી પણ આપણે જાણીએ છીએ કે અરબ સાગરની અંદર જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે એની અસર છે ખાસ કરીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થતી હોય છે। એટલે કે લો પ્રેશર એરિયા જ્યારે બને ત્યારે તેની અસર છે એ ઠંડા પવનો સાથેના ભારે પવનો છે એ જોવા મળતા હોય છે। અત્યારે મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે આ શિયાળાની ઋતુ દરમિયાન ઠંડા પવનોની ગુજરાત રાજ્ય ઉપરથી છે એ વધારાની આગાહી દર્શાવવામાં આવી રહી છે, કારણ કે અત્યારે ભારત દેશના તમે પૂર્વ ભાગથી લઈ અને ઉત્તર ભાગના વિસ્તારો એટલે કે ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો વચ્ચે તમે જુઓ છો અને ઉત્તર પશ્ચિમી જે ભાગના વિસ્તારોની અંદર તમે વાતાવરણ જોવો છો તો એમાંથી સૌથી વધારે ઠંડો પ્રદેશ છે એ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે નેપાળ સુધીના વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરી જમ્મુ કાશ્મીરથી લઈ અને કાઠમાંડુ તેમજ એવા પર્વતીય હારમાળા કે જ્યાં હિમવર્ષા અત્યારે થઈ રહી છે અને આ જ હિમવર્ષાના કારણે ગુજરાતનું હવામાન પણ બદલાતું જોવા મળી રહ્યું છે। તેના કારણે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી છે એ 2 થી 3 જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના એકાદ જિલ્લાની અંદર છે એ ઝાપટા સ્વરૂપનો વરસાદ, કમોસમી વરસાદ છે એ માવઠાના કારણે પડી શકે છે। માવઠાને લઈને પણ એક આગાહી સામે આવી રહી છે। આગાહી એવી મળી રહી છે કે બંગાળની ખાડીની અંદર જે અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે અને આ પલટો હજી પણ 2 થી 3 દિવસ સુધી ચાલવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો આજે 20 નવેમ્બર થઈ છે તો 20 નવેમ્બરથી ઠેક 24 નવેમ્બર સુધી બંગાળની ખાડીની અંદર છે એ આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે। પછી મિત્રો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે એના વિશેની પણ આપણે આગાહી જાણીશું। ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે કે આ જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, સાથે સાથે તમિલનાડુ છે, ચેન્નઈ છે, પોંડુચેરી છે, આ જે રાજ્યો છે ભારતના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારોથી લઈ અને મધ્ય પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારો વચ્ચે જે વાતાવરણીય અસર દર્શાવવામાં આવી રહી છે તેના કારણે આ જે સિસ્ટમ બની છે અને આ ડિપ્રેશન સુધી સિસ્ટમ બની એટલે એનું કારણ એવું છે કે મિત્રો લો પ્રેશરવાળી સિસ્ટમ ડિપ્રેશનમાં બને એટલે કે ડિપ્રેશન સુધી પહોંચે તો એ મજબૂત સિસ્ટમ બનતી હોય છે। તો આ વખતે આ મજબૂત સિસ્ટમના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારો જેમાં ચેન્નઈ છે, પોંડુચેરી છે, તમિલનાડુ છે, વિશાખાપટ્ટનમ છે, જે ભારતના મધ્ય પૂર્વ ભારતના ભાગો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે। હવે મિત્રો તમને વધારે અપડેટ જણાવી દઈએ તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયાની અંદર તમે અહીંયા જોઈ શકો છો જે માલદીવ છે એ દેશો તરફથી એક સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે અને ખાસ કરી બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ છે એ સક્રિય થઈ છે। તો આ બંને સિસ્ટમના કારણે વાતાવરણની અંદર મોટો ફેરફાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। નવેમ્બર મહિનાની અંદર મિત્રો આ જોવા જઈએ તો વાવાઝોડું કે પછી કોઈપણ પ્રકારની સિસ્ટમો સક્રિય નથી થતી, પરંતુ આ વર્ષે છે એ ઓક્ટોબર મહિનાથી જ વાતાવરણની અંદર મોટો પલટો છે એ આવ્યો। એટલે ઓક્ટોબર મહિનાથી જે વાતાવરણનો પલટો છે એ જોવા મળ્યો તેના કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિના સુધી છે એ આ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થાય તે સુધીની સિસ્ટમ અને ખાસ કરીને ડિપ્રેશન સુધીની સ્થિતિ છે દર્શાવવામાં
આવી રહી છે। હવે મિત્રો ડિપ્રેશન જ્યારે બને તો એ ડિપ્રેશન મજબૂત હોવાના કારણે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે। તો આ વખતે પણ વાવાઝોડું છે સક્રિય થતી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। એટલે કે હજી પણ બંગાળની ખાડીની અંદર જે 26, 27 અને 28 નવેમ્બરના રોજ વાતાવરણ જે પલટાણું છે એના કારણે વાવાઝોડું છે એ સક્રિય થવાને લઈને અત્યારે છે એ માહિતી મળી રહી છે। આ સાથે મિત્રો IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી 48 કલાક દેશભરમાં હવામાન જે બદલાવાના કારણે છે એ અત્યંત મહત્વપૂર્ણ બનવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। જેમાં મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ અને નવી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર સહિત દક્ષિણ તથા મધ્ય ભારતના જે વિસ્તારો છે એમાં ખાસ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને એ ગંભીર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દેશભરમાં ભારે વરસાદનું જોખમ છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આ વર્ષે મિત્રો દેશ અને અનેક રાજ્યોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે મોટા પાયે નુકસાન પણ થયું છે। તમને જણાવી દઈએ તો મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી ગંભીર પ્રભાવિત થયેલી આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અનેક નદી નાળાઓ છલકાતા ગ્રામીણ વિસ્તારોની અંદર ઘરો હોય, ખેતી હોય, એમાં મિત્રો ભારે નુકસાન થયું છે। પરંતુ હવામાન વિભાગની આગાહી શું કહે છે એ તમને જણાવી દઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારત દેશના દક્ષિણ ભાગમાં અને આસપાસના જે સમુદ્રીય વિસ્તારો છે એમાં એક વખત ઓછા દબાણવાળા ક્ષેત્રોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં આગામી 24 કલાકમાં ચક્રવાતી પરિભ્રમણ છે એ વિકસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો આવશે ને જેના કારણે 19 નવેમ્બરથી લઈને 25 નવેમ્બર દરમિયાન તમિલનાડુ છે એવા ઘણા બધા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હાલ પૂરતી ગુજરાત રાજ્યનું પણ વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે, કારણ કે વાતાવરણની અંદર જે સ્થિતિ સર્જાણી છે એમાં ગુજરાતનું પણ હવામાન છે એ પલટાતું જોવા મળવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। 2 થી 3 દિવસ પછી વાતાવરણની અંદર ગુજરાત રાજ્યનું પણ હવામાન છે બદલાતું જોવા મળશે। જ્યારે મિત્રો જિલ્લાઓ વાઇઝ આગાહી જોઈએ તો જિલ્લાઓ માટે IMD દ્વારા જે ચેતવણી આપવામાં આવી રહી છે તમને ખાસ કરીને જણાવી દઈએ તો તેની અંદર તમિલનાડુ છે તેમજ કડિયાકાંઠાનો આંધ્રપ્રદેશ છે એ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર છે એ લો પ્રેશર સિસ્ટમની અસર છે એ સર્જાતી જોવા મળશે। આ સાથે મિત્રો આંદામાન અને નિકોબારના જે ટાપુઓ છે એની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો છે આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો આ તમામ વિસ્તારોની અંદર વાવાઝોડા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ મિત્રો ઉત્તર પૂર્વ ભારતના જે વિસ્તારો છે તેની અંદર પણ વરસાદ પડવાને લઈને શક્યતાઓ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ભારત તરફ અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર જે ખાસ કરીને શિયાળો વધુ કડકડતો ઠંડો બન્યો છે તો શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે અને વાતાવરણની અંદર મોટો પલટો પણ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તો આ પ્રકારે મિત્રો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારો હોય, મધ્ય ભારતના વિસ્તારો હોય, તો આ દરેક વિસ્તારોની અંદર હજી પણ જે વાતાવરણની અંદર છે મોટી અસર થશે। જેમાં મિત્રો મહારાષ્ટ્રમાં મરાઠાવાડ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે ઠંડીના અનુભવ થવાથી તેમાં પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। એટલે કે મહારાષ્ટ્રની અંદર જો મિત્રો વાતાવરણની અંદર પલટો આવે તો એ સીધી જ અસર છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો તરફ જોવા મળે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય, વાતાવરણની અંદર મોટો પલટો આવે અથવા તો તેની જે અસર થાય તેના કારણે ગુજરાત રાજ્યનું હવામાન છે બદલાતું જોવા મળે છે। ખાસ કરીને જે મહારાષ્ટ્ર તરફથી ઠંડા પવનો દક્ષિણ ભારત તરફ આવે અને દક્ષિણ ભારતના જે સિસ્ટમના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવે, જે અરબ સાગર તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે જોવા મળે છે, તો અવારનવાર મિત્રો આપણને જે આગાહી મળતી હોય છે તેમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં આ વખતે જે દક્ષિણ ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આગામી 2 દિવસ માટે ભારે વરસાદ પડવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જેમાં તમિલનાડુ છે, કડિયાકાંઠાનો આંધ્રપ્રદેશ છે, તેમજ કેરળ છે, આંદામાન અને નિકોબારના ટાપુઓ છે, સાથે પોંડુચેરી છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરમ છે, આ તમામ વિસ્તારોની અંદર 26, 27 અને 28 આ 3 દિવસ ભારેથી અતિભારે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। કારણ કે આ 3 દિવસની અંદર આ જે વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે ખાસ કરી મધ્ય ભારતના પૂર્વ ભાગના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની વચ્ચે જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે એના કારણે હજી પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે। બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની જે અસર છે એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે જ અત્યારે વાતાવરણની અંદર છે ડિપ્રેશન સ્થિતિ જોવા
મળી રહી છે। તો અત્યારે મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ખાસ કરીને 26 અને 27 નવેમ્બરની વચ્ચે જે ચેન્નઈ છે, પોંડુચેરી છે, એ વિસ્તારોની અંદર જે વાવાઝોડું છે એ વધારે મજબૂત થઈ રહ્યું છે એ જોવા મળી રહ્યું છે। વધારે મજબૂત સિસ્ટમમાં જે છે એ સ્થિતિમાં પહોંચ્યું છે અને તેના કારણે હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને તમને વિવિધ મોડેલોના ભાગરૂપે આગાહી દર્શાવીએ તો તેમાં ગુજરાત તરફ પણ તેનો ઘેરાવો છે જોવા મળી શકે છે। એટલે કે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો, મધ્ય પૂર્વ ભાગના વિસ્તારોની અંદર છે એ આ જે અસર છે એ જોવા મળી શકે છે। જે વરસાદી સિસ્ટમની અસર છે એ ખાસ કરીને આપણે એને જોવા મળી શકે। એટલે કે ગુજરાત રાજ્ય ઉપર પણ હજી 26, 27 અને 28 નવેમ્બર વચ્ચે છે એ મોટો પલટો આવવાની શક્યતા છે। વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે। ખાસ કરીને મિત્રો આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ હવામાન વિભાગ દ્વારા આગાહી માહિતી સ્વરૂપે પ્રાપ્ત થઈ રહી છે।